પંચાયતની ચૂંટણીમાં વિજય બનેલા ગામોના સરપંચોનો અને સભ્યોનો અભિવાદન સમારોહ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં તાલુકા આખજ ખાતે શ્રી શારદાબા સાંસ્કૃતિક હોલમાં સરપંચો અને સભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો। મહેસાણા તાલુકાના 43 ગામના સરપંચ અને 6 સમરસ ગામના જેમાં આખજ, ભાકડિયા, પુનાસણ, બળવંતપુરા, કડવાસણ, કોશવા ગામનો સમાવેશ। મહેસાણા તાલુકાની તમામ ગ્રામ પંચાયતના સભ્યો મળી અંદાજે 500 જેટલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત। 6 જેટલા સમરસ પંચાયત સરપંચ તેમજ તમામ સભ્યોને સાલ બુકી અને મોમેન્ટો દ્વારા ધારાસભ્ય મુકેશ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ તેમજ આરોગ્ય સમિતિ ચેરમેન મિહિર પટેલે સન્માન કર્યું। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા સમરસ થયેલા ગામોને પ્રોત્સાહન રૂપે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી। કોંગ્રેસની વિચારધારા ધરાવતા મંડાલી, કડવાસણ, ચાલુવા તેમજ મેઉ ગામના સરપંચો તેમજ સભ્યોએ સાથે મહાનુભાવોના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા। કાર્યક્રમની સુંદર વ્યવસ્થા આખજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી આશાબેન પટેલ અને ઉત્સાહી આખજ ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશભાઈ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત। રમેશ સત્યની સાથે ઉપર મૂકી છે જોઈ લઈશું। ત્યાં લિફ્ટમાંની બાબત છે, પણ સ્લોપ ક્યાંક જે જરૂરિયાત છે વિકલાંગોને ટ્રાયસિકલ જઈ શકે આ બધું બાબતો જોઈ લઈશું। પણ એ જે શક્ય છે આપણે કરીશું, કારણ કે વયોવૃદ્ધ હોય કે આખા ઉત્તર ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની રેલવે આવનારા દિવસોમાં એ પછી પાટણ હોય, પાલનપુર હોય, વડનગર હોય, વિસનગર હોય, વિજાપુર હોય કે માણસા હોય કે બહુચરાજી હોય, આ તમામ સેન્ટરોથી સુરત અને મુંબઈ તરફ આ ટ્રેનો જોડાય એના પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે। માનનીય આપણા રેલવે મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવજીએ પણ આપણે એમાં કહેલું છે કે આવનારા દિવસોમાં જ્યારે અમદાવાદ ને સુરતના રેલવે સ્ટેશનના જે કામ ચાલી રહ્યા છે, સાબરમતી સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, આ બધા કામ પૂરા થશે। દિલ્હી મુંબઈ કોરિડોરનું જે કામ ચાલુ મહારાષ્ટ્રમાં થોડું બાકી છે, આ બધા કામ પૂરા થશે એટલે ઉત્તર ગુજરાત માટે રેલવેની નવી રેલવે ટ્રેનો શરૂ કરવાની ઉજળી તકો રહેલી છે। એ દિશામાં અમારા પૂરેપૂરા પ્રયત્નો રહ્યા છે। ઉત્તર ગુજરાતની પ્રજા વંદે ભારતમાં સુરત ને મુંબઈ જઈ શકે મહેસાણાથી, એ દિશામાં અમારા પૂરતા પ્રયત્નો છે। ધન્યવાદ। આજનો જે સરપંચ સમારોહ રાખવામાં આવ્યો ભાજપ તરફથી, એ વિશે શું માહિતી આપશો? આજે મહેસાણા વિધાનસભા દ્વારા જે નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ અને તેમની સમગ્ર ટીમ સાથે સાથે જે અગાઉના પણ સરપંચ હતા અને એમની સમગ્ર ટીમને આજનો સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો। એમાં અમારા લોકસભા સાંસદ માનનીય શ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય તૃષાબેન, દુસાકા ડેરીના ચેરમેન અશોકભાઈ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માનનીય શ્રી ભગાજીભાઈ અને જિલ્લાના તમામ પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા અને શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે ગામડાનો વિકાસ એ દેશનો વિકાસની મેઇન પ્રાથમિકતા છે। એ સંદર્ભે જે નવા જે ચૂંટાયેલા સદસ્યો છે, સરપંચો છે, એમને ગામડાના વિકાસની સાથે સાથે સરકારની ગાઈડલાઇન મુજબ કઈ રીતે વિકાસ કરવો, કયા નિયમોનું પાલન કરવું, એ બધી કાર્યશાળાનો એક પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો હતો અને લગભગ 43 ગામોના સરપંચો અને એમની સમગ્ર ટીમ આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી। આજે સમરસ મહિલા સરપંચ છે, એમને ધારાસભ્ય તરફથી કોઈ અલગ ગ્રાન્ટ આપવામાં આવશે? મારી જે વિધાનસભા હતી એમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ત્યારે એક મારામાં ભાવ હતો કે વધુમાં વધુ પંચાયતો સમરસ થાય, એમને પ્રોત્સાહન પેટે ₹5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્ય ફંડમાંથી મળે એવી મેં જાહેરાત કરી હતી। એ પછીને જે આ બધી જે અન્ય પંચાયતો સમરસ થઈ છે એમાં કયા કયા પ્રકારની લોકોને ગ્રાન્ટ આપવામાં? એમાં 5 લાખની ગ્રાન્ટની અંદર જે સરપંચ છે અને એમની ટીમ ગામના જે પ્રાથમિક અગત્યના જે કામો છે એ કામોનું લિસ્ટ લઈને જ્યારે એ મારી સમક્ષ આવશે એમને અને એમની જે પ્રાથમિકતાના ધોરણે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। સાહેબ, એથી વિશેષ મેં એક આંબલિયાસણ રોડ બાબતની વાત કરી છે। જે ઓવરબ્રિજ છે એ ખૂબ જ ખખડધજ હાલતમાં થઈ ગયો છે, એ ખાડા ફૂટ છે, જે અકસ્માત થવાના ભય રહે છે, એ બાબતે આપ સાહેબ? મારા ધ્યાનમાં તમે કહો છો ત્યારે જ આવ્યું છે, એટલે આવતીકાલે જ જે તે આરએમડી વિભાગની અંદર આરએમડી વિભાગે ત્યાં મેટલ એવું નાખવામાં આવ્યું છે, પણ આગળ ટિકિટ છે આગળ કપચી નાખવામાં આવી હતી, એ પણ ઉખડી ગઈ હતી। એ હું એમને કહું છું કે સ્થળ સ્થિતિ જોઈને એ નિર્ણય કરે।
આખજ ગામની નિવાસી એવી વર્ષાબેન રાકેશભાઈ પટેલ આજે 2025ના ઇલેક્શનમાં સમરસ ઇલેક્શન દ્વારા આખજ ગામમાં સરપંચની નિયુક્તિમાં નિયુક્ત થઈ છું અને આ નિયુક્તિ થયા બાદ હું એવી આશા અને એવી એક અપેક્ષા સાથે આ ગામનો વિકાસ એ રીતે કરીશ કે આ એક ગામ આખજ ગામ અત્યારે ભલે વિકસિત છે પરંતુ હું વિકાસશીલ છે પરંતુ હું એને એક વિકસિત ગામ તરીકે બનાવવાનો પૂરતો અને હૃદયપૂર્વક પ્રયત્ન કરીશ અને એ જ રીતે હું એક રાજ્ય લેવલે જેમ આપણો અત્યારે એક ગોલ છે કે 2047 સુધીમાં આપણા દેશને એક વિકસિત ભારત બનાવવું છે એમાં બનતું એટલું મારાથી પૂરેપૂરું યોગદાન આપીશ અને ગામના નાનામાં નાના વ્યક્તિ સુધી દરેક યોજનાનો લાભ પહોંચે એના માટે હું પૂરો આપણે જે ધારાસભ્યશ્રી દ્વારા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા સદસ્યો દ્વારા જે બી સન્માન થયું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વિનવું છું તેમજ તેમના દ્વારા જે પણ યોજનાઓ વિશે આજે ચર્ચા થઈ છે તે ગામના દરેક વ્યક્તિ સુધી પહોંચે તેના માટે હૃદયપૂર્વક પ્રયત્ન કરીશ અને તે લોકોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.